ક્યાંક ડાયરા મુદ્દે સમાધાન થઈ રહ્યું છે તો ક્યાંક ડાયરા મુદ્દે બબાલ પણ થઈ રહી છે। દેવાયત ખવડને મુદ્દે આપણે જોયું કે સમાધાન થયું, ઘીના ઠામમાં ઘી ઢોળાયું, પણ સામે પક્ષે માયાભાઈ આહિરે મુંબઈની અંદર એક ડાયરો કર્યો, પછી માફી માંગતો વિડીયો મૂક્યો અને એ જ પછી એક વ્યક્તિને ક્યાંક મારવામાં આવ્યો અને એ વ્યક્તિએ પણ પોતાનો વિડીયો મૂક્યો। એટલે ક્યાંક એ સામે આવ્યું કે હવે આ બબાલ છે તે ક્યાંક આગળ વધી છે। શું છે વિગતે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। હાસ્ય કલાકાર અને લોક ડાયરાનું એક જાણીતું નામ એટલે માયાભાઈ આહિર, કે જેમનો ડાયરો હતો મુંબઈની અંદર અને ત્યાંથી તેમણે એક નામ લીધું યોગેશભાઈ સાગરનું અને એમને એવું કહેવામાં આવ્યું કે જે યોગેશભાઈ છે એ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે, પરંતુ હાલમાં બગદાણાની અંદર કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ખાલી ટ્રસ્ટીને એ જ રીતે પોતાનું આયોજન રીતે કામ ચલાવી રહ્યા છે। એટલે જે બગદાણાના સરપંચ છે એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો કે તમારાથી નામ લેવામાં ભૂલ થઈ છે, કારણ કે અહીંયા તમે જો કોઈ વ્યક્તિને કોઈક સારું એવું પદથી તમે સન્માનિત કરી દો કે બોલી દો તો પાછળના લોકોને એવું લાગે કે અંદરો અંદર શું આ બધું નક્કી થઈ ગયું છે, ક્યાંક બીજા કોઈ લોકોને મનદુખ પણ થાય। એટલે પછી માયાભાઈએ મન મોટું રાખ્યું અને એવું કહી દીધું કે વાંધો નહીં, મારાથી ભૂલ થઈ છે તો માફી પણ માંગી લઈશ। અને માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો પણ મૂક્યો, પણ એ પછી આખી ઘટના એ રીતે ચર્ચામાં આવે છે કે જો આ વ્યક્તિ જે બગદાણાના સરભાઈ એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો અને આ વાત છે એ ક્યાંક એમના જે દીકરા માયાભાઈના દીકરા છે જયરાજ આહિર એમના કાને પહોંચી। જયરાજ આહિરે ફોન પણ કર્યો અને એ પછી જે આ વ્યક્તિ છે એમનું એક નિવેદન સામે આવ્યું કે મને મારવામાં આવ્યો છે, પરંતુ કોઈ અજાણ્યા શખ્સો આવ્યા અને એમણે ફરિયાદ પણ નોંધાવી, અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી। ક્યાંક માયાભાઈ આહિરે મન મોટું રાખી માફી તો માંગી લીધી, પરંતુ જે વ્યક્તિ મારવા માટે આવ્યા હતા કદાચ એમનું મન એટલું મોટું નહીં હોય, ક્યાંક એમને ખટક્યું હશે, ક્યાંક અજાણ્યા શખ્સોને એવું લાગ્યું હશે કે કેમ માયાભાઈ આહિર પાસે આ વ્યક્તિ છે તે માફી મંગાવી રહ્યા છે, એટલે કોઈકને મન દુઃખ થયું ને આ ઘટના સર્જાઈ। પણ આ બધાની વચ્ચે જ્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે માફી માંગી અને એ જ પછી રાત્રે જે આ વ્યક્તિ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ સમય અંતર દરમિયાન જયરાજ આહિરનો પણ ફોન આવ્યો હશે, આ વ્યક્તિ સરપંચ છે એમને, અને પછી એ વ્યક્તિ એવું કહ્યું કે મારા દીકરા જે ટ્રેક્ટર લઈને જતા હતા એમને રોકવામાં આવ્યા છે। ખેર આ બધી વાત પછી કરીએ, પણ સૌથી પહેલા એ વિડીયો ઉપર પણ નજર કરીએ, સાંભળીએ કે જ્યારે માયાભાઈ આહિરે માફી માંગી અને એ પછી જે આ બગદાણાના સરપંચ છે એમના ઉપર હુમલો થયો તેઓ શું કહી રહ્યા છે, કોણ વ્યક્તિ આવ્યા હતા કે જેમના ઉપર હુમલો કર્યો છે, કઈ રીતે ફરિયાદ નોંધાવી છે। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે। તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે, જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું। જય શ્રી રામ, બાપા સીતારામ। નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કોળી, ગામ બગદાણા। માં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર, જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન, એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે। તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી। તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં। તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું। તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને કે તમે મને મોકલ્યો, પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી। પછી બીજા દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે। તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું। પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા કરી, તો એમને મળ્યા એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે। તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં, એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં। પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું, ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા। મારા છોકરાનો ફોન આવ્યો
કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા, વેરના ગાડી હતી, અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે? તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે, 2 પગ, 2 હાથે, પાછળ, કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે. ત્યાર પછી અમે અહીંયા હનુમત હોસ્પિટલમાં એડમિટ થયા. પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા, એટલે એમાં ફરિયાદ આપી છે. અને અમારા 2 મોબાઈલ તોડી નાખ્યા, મારી 2 વ્હીલ બાઇક તોડી નાખી. અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય, આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર. એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ. હવે બગદાણાના સરપંચ એવું કહી રહ્યા છે કે અજાણ્યા શખ્સો આવ્યા, ધોકા પાઇપથી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો. અને ખાસ જ્યાં સરપંચ એવું પણ કહી રહ્યા છે કે અમે એસપી અને પોલીસને નિવેદન કરી રહ્યા છીએ, અમે એક એવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે આમાં સરખી તપાસ થવી જોઈએ, કારણ કે આ આખી ઘટનામાં ક્યાંક મોટા માથાઓ પણ સંડોવાયેલા છે. તો અમે પોલીસને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જો કદાચ આ વ્યક્તિને ન્યાય સંહિતા ઉપર ભરોસો ત્યારે જ થશે જ્યારે તમે અજાણ્યા શખ્સની જગ્યાએ જે મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે તેમની સામે તમે કાર્યવાહી કરશો. કારણ કે જો કાર્યવાહી થશે તો પછી ખબર પડી જવાની છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી શું છે, આમાં કોનો વાંક છે. કારણ કે આખી ઘટનામાં ક્યાંક જયરાજ આહિરનું પણ નામ છે તે સામે આવ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.